પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે યાકૂબ 4 અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, પ્રભુની આગળ તમે દીન થાવ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે। આમીન। આ પ્રભુનું વચન છે, યાકૂબ 4 તેની 10મી કલમ। આજનો જે આપણો વિષય છે એ વિષય છે પ્રભુની આગળ દીન થાવ। દીનને માટે ઇંગ્લિશમાં જે શબ્દ વપરાયો છે એ છે હમ્બલ। ઈશ્વરની સમક્ષ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણને દીન થવાનું કહેવામાં આવે છે, પણ આપણે પોતે જો વિચારીએ કે ઘણી બધી વખત આપણે ઈશ્વરની સમક્ષ આપણી પોતાની અક્કલ, હોશિયારી, આવડત, અનુભવ અને ઘણી બધી વખતે અભિમાન અને દંભ સાથે આપણે ઈશ્વરની હાજરીમાં જઈએ છીએ, અને જ્યારે આ રીતે જઈએ છીએ તો કેવી રીતે ઈશ્વર આપણી વાત સાંભળે, આપણી પ્રાર્થનાના ઉત્તર આપે, કેવી રીતે? જેવો પવિત્ર શાસ્ત્ર બાઇબલની રીતે જેઓ દીન અને નમ્ર છે તેવો ઈશ્વરની સમક્ષ જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ પોતાની અયોગ્યતા, પોતાની પાપિષ્ટ સ્થિતિ એ ઓળખે છે, એમને એનું ભાન થાય છે। એ સ્થિતિને લીધે એ લોકો એ પોતાના પાપને ઈશ્વરની સમક્ષ જાણે કે બહુ જ દીનતા સાથે, રાંખ નમ્ર હૃદય એ પ્રભુની સમક્ષ આવે છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ પાપી છે। એ રીતે તેઓ પ્રભુની સમક્ષ એ આવે છે। આપણે કેવી રીતે પ્રભુની સમક્ષ આપણે જઈએ છીએ, આપણે પોતે વિચારવું રહ્યું। યશાયાની જેમ એ લોકો કે જે લોકો ઈશ્વરની સમક્ષ એ દીન નમ્ર છે, રાખ મનના છે, તેઓ કહે છે અફસોસ છે મને, મારું આવી બન્યું છે। એ બાબત આપણે ત્યાં યશાયા 6 અધ્યાયમાં જોઈ શકીએ છીએ। જે લોકો ઈશ્વરની સમક્ષ દીન અને નમ્ર થઈને આવે છે એ લોકો યશાયાની જેમ એ પોકારી ઉઠે છે, અફસોસ છે મને, મારું આવી બન્યું છે। અને જ્યારે આપણે યશાયા 6 અધ્યાય 5મી કલમ વાંચીએ છીએ ત્યારે આ પ્રમાણે કહે છે, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યના ઈશ્વર યહોવાને જોયા છે। યશાયા આ રીતે પોતાની આત્મિક પરિસ્થિતિ એ જાણે કે ખુલ્લી કરે છે। હું પાપી છું, અફસોસ છે મને, આવી બન્યું છે, કારણ કે હું પવિત્ર ઈશ્વરને હું જોઉં છું, અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું, અશુદ્ધ છું, પાપી છું। યશાયા આ રીતે એ પોતાની દીનતા એ ત્યાં ખુલ્લી કરે છે। અને આપણે કેવી રીતે ઈશ્વરની સમક્ષ જઈએ છીએ તે આપણે વિચારવું રહ્યું। આપણે જ્યારે પવિત્ર ઈશ્વરની સમક્ષ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એ અનંત પવિત્ર ઈશ્વર, એ સર્વશક્તિમાન ઈશ્વર, એ સાર્વભૌમ ઈશ્વર, શક્તિશાળી અને અતિ મહિમાવાન ઈશ્વરને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ફક્ત ઈશ્વરની પવિત્રતા તો આપણી સામે એ હોય છે, પણ એની સાથે આપણે આપણા પાપની પરિસ્થિતિ, આપણા પાપી જીવનને આપણે જોઈ શકીએ છીએ। યશાયા એ પવિત્ર ઈશ્વરની સામે કહે છે, હું અશુદ્ધ હોઠોનો માણસ છું, પાપી માણસ છું। જ્યારે આપણે ઈશ્વરની સમક્ષ જઈએ છીએ ત્યારે શું આ પ્રકારની દીનતા સાથે શું આપણે ઈશ્વરની સમક્ષ જઈએ છીએ કે નહીં? એ પવિત્ર ઈશ્વરની સમક્ષ આપણે આપણી પાપી જાતને શું આપણે જોઈ શકીએ છીએ? એનું ભાન આપણને થાય છે કે નહીં એ વિચારવું રહ્યું। જ્યારે પણ આપણે જૂના કરારના એ પ્રભુના સેવકોના જીવનો જોઈએ, એમની જો જ્યારે વાત આપણે વાંચીએ છીએ ત્યારે જ્યારે પણ તેઓ પવિત્ર ઈશ્વરની સમક્ષ, એ પવિત્ર ઈશ્વરની એ પવિત્ર વાસ્તવિક હાજરીની સમક્ષ જ્યારે એ આવે છે, જ્યારે એનો સામનો કરે છે, ત્યારે તે લોકો એ ભયથી, બીકથી, ડરથી એ ધ્રુજી જાય છે, ગભરાઈ જાય છે, કારણ કે સામે જે છે એ પવિત્ર, અતિ પવિત્ર એવા એ ઈશ્વર છે। પવિત્ર ઈશ્વરની હાજરીમાં એક પાપી એ ડરે છે, એને બીક લાગે છે। શું આપણે આ પ્રકારની લાગણી જ્યારે આપણે પ્રભુની સમક્ષ આવીએ છીએ ત્યારે શું આ પ્રકારની લાગણી આપણને થાય છે કે કેમ? અને તેનું ડરવાનું કારણ પણ વ્યાજબી છે, કારણ કે સામે જે છે એ અતિ પવિત્ર એ ઈશ્વર છે।
જો આપણે ઈશ્વર સમક્ષ નમ્ર અને દીન બનીને જઈએ છીએ તો આપણો પ્રતિભાવ પણ એ શિષ્યોની જેમ જ એ હોવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમુદ્રના તોફાનોને શાંત કરે છે ત્યારે એ સમયે એ શિષ્યો શું પ્રતિભાવ આપે છે? બાઇબલ નોંધે છે ડરી ગયા, બી ગયા, અચરજ પામ્યા. આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે? એ શિષ્યો ડરી ગયા, બી ગયા. જ્યારે આપણે પવિત્ર ઈશ્વરની સમક્ષતામાં આવીએ છીએ ત્યારે શું આપણે આ પ્રકારની દીનતા અથવા આ પ્રકારનો ડર આપણા જીવનોમાં આપણે જોઈ શકીએ છીએ, એ અનુભવી શકીએ છીએ? પરંતુ ઈશ્વર હંમેશા આપણને એ ડર, બીક, ભયમાં એ છોડતા નથી. યાકૂબ આપણને એ વચન આપે છે કે જો આપણે દીન, નમ્ર થઈએ છીએ, હંબલ થઈએ છીએ તો ઈશ્વર ચોક્કસ એનો બદલો આપે છે. યાકૂબ 4 અધ્યાય 10મી કલમ કહે છે એ તમને ઉચ્ચ પદે મૂકશે. અહીંયા આપણે એવી જરા પણ આશા અથવા અપેક્ષા ના રાખીએ કે આપણને કોઈ હોદ્દો, માન, સત્તા એ બધું મળે. અહીંયા આત્મિક બાબત, આત્મિક આશીર્વાદની વાત યાકૂબ કરે છે, એ ઉચ્ચ પદે મૂકશે. જો આપણે આત્મામાં દીન, નમ્ર જ્યારે થઈએ છીએ તો જેઓ દીન, નમ્ર છે તેઓને ધન્ય છે, કારણ કેમ કે તેઓ પ્રભુનું વતન પામશે. એ ધન્યતાઓમાં આપણે આ બાબત જોઈ શકીએ છીએ કે જ્યારે દીન બનીએ છીએ, નમ્ર બનીએ છીએ ત્યારે આપણે પૃથ્વીનું વતન એ પામીશું. એ બાબત આપણે ત્યાં જોઈએ છે. અને એફએસી તેનો 2 અધ્યાય તેની 4 થી 7 કલમ એ બાબત એ આપણને જણાવે છે કે જ્યારે આપણે નમ્ર, દીન બનીએ છીએ ત્યારે આપણને ઈશ્વર અજાયબના આત્મિક આશીર્વાદો આપણને આપે છે. એફએસી 2 તેની 4 થી 7 કલમ જે આપણને જણાવે છે એ આ પ્રમાણે છે, પણ ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. તેમના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મોયેલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા, જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે. આ છે દીનતાનો, નમ્રતાનો આત્મિક આશીર્વાદ. ઈશ્વર નમ્ર લોકોને એ દરેક આત્મિક આશીર્વાદ ઈશ્વર આપવા તૈયાર છે. પણ એની માટે પ્રભુની આગળ દીન થાવ, ત્યારબાદ એ આત્મિક આશીર્વાદોની વાત યાકૂબ 4:10 જણાવવામાં આવી છે. પ્રભુ આ વચનો શીખવા, સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ